પુસ્તકનું નામ પિતૃઓ આપણા અદ્રશ્ય સહાયકો. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 6. સહયોગ સહકાર ભર્યા દિવ્ય આત્માઓ. મનુષ્યોમાં દરેકનો સ્વભાવ એક સરખો હોતો નથી. કોઈ ઉપકારી પ્રકૃતિના હોય છે અને કેટલાક કષ્ટ પીડિતોની, દુઃખી લોકોની કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા સહાયતા કરે છે. આવી જાતની પરોપકાર વૃત્તિના લોકોની બહુમતી હોય છે. તો બીજી બાજુ જેમને બીજાઓને અકારણ દુઃખ પહોંચાડવામાં મજા આવે છે એવા દુષ્ટ પ્રકૃતિના લોકોની સંખ્યા પણ ઓછી નથી હોતી. બીજાઓને દુઃખ પહોંચાડીને ખુશ થતા લોકોને પરપીડક કહેવામાં આવે છે. આવી જાતની પ્રકૃતિના લોકો મર્યા પછી ભૂત તથા પિશાચ સ્તરના બને છે અને તેઓ તે યોનિમાં રહીને પણ બીજાઓને દુઃખ પહોંચાડ્યા કરે છે. અદ્રશ્ય જગતના સૂક્ષ્મ શરીરધારી આત્માઓથી કોઈએ ભય પામવાની જરૂર નથી. જીવિત કે દિવંગત બંને પ્રકારના આત્માઓના પારસ્પરિક સંપર્કનો અનુભવ ન હોવાથી લોકો ક્યારેક ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ આ એક એવું પ્રકરણ છે જેને આત્મિક વિજ્ઞાનના આધારે સુનિયોજિત રીતે, વધારે સારી રીતે, વધારે વ્યાપક અને યોજનાબદ્ધ ઉદ્દેશ્યો માટે ખોલી શકાય તેમ છે. જો અદ્રશ્ય આત્માઓ કોઈ ચોક્કસ આચાર સંહિતાના આધારે માનવીય જગત સાથે સંપર્ક સાધે તો બે લોકો વચ્ચે મહત્વપૂર્ણ આદાન પ્રદાન થઈ શકે તેમ છે. મૃતકો અને જીવિતો વચ્ચે પુરાતન કાળમાં પણ આવું જ પરસ્પર ઉપયોગી પ્રત્યાવર્તન ચાલતું હતું. આજે પણ એવા અનેક ઉદાહરણો જોવા મળે છે જેનાથી પિતૃઓના અદ્રશ્ય સહાયક સ્વરૂપમાં સહયોગી બનવાના સિદ્ધાંતની પુષ્ટિ થાય છે. તેનાથી જનમાનસમાં ખોટી રીતે ફેલાયેલી કેટલીક ભ્રાંતિઓને દૂર કરવામાં મદદ તો મળી શકે જ છે. મોટે ભાગે ભૂત પ્રેતો દ્વારા ડરવાની, કષ્ટ પહોંચાડવાની અનેક ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવતી રહે છે. ડરામણી અને નીચ પ્રકૃતિના ભૂત પ્રેતોનું અસ્તિત્વ એક સત્ય હકીકત છે. તો સાથે સાથે અશરીરી આત્માઓ મનુષ્યનું કલ્યાણ કરવામાં, તેમને સહયોગ આપવામાં વ્યસ્ત રહે છે તે પણ એટલું જ સત્ય છે. આવી જાતના અશરીરી આત્માઓનું અસ્તિત્વ પણ છે. સામાન્ય રીતે ઉચ્ચ આત્માઓ મનુષ્યોને સહાયતા જ કરે છે અને પોતાની સદાશય વૃત્તિના કારણે બીજાઓને આગળ વધવા તથા જોખમોથી બચાવવા માટે પૂર્વ સંકેતો પણ આપે છે. જેવી રીતે ઉદાર વ્યક્તિ અકારણ બીજાઓની સેવા તથા સહાયતા કરવા માટે તત્પર રહે છે, એવી જ રીતે સૂક્ષ્મ શરીરધારી આત્માઓ લોકોને ઉપયોગી જ્ઞાન આપવા તથા શરીર ન રહેવા છતાં પણ આત્માનું અસ્તિત્વ જળવાઈ રહે છે એવો વિશ્વાસ અપાવવા માટે થોડોક વ્યવહારિક અને ઉપયોગી સહયોગ આપતા રહે છે. દ્રશ્ય તેમજ અદ્રશ્ય જગતની વચ્ચે સંપર્ક તથા આદાન પ્રદાનના એવા ઘણા પ્રસંગો અનેક વિખ્યાત વિભૂતિઓની સાથે જોડાયેલા છે, જેનાથી તે વિવાદાસ્પદ હોવાની કોઈ સંભાવના રહેતી નથી. આ બધા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આવી વ્યક્તિઓને દેવસ્તરના આત્માઓએ અનુદાનો આપ્યા અને તેમણે તેમની પાસેથી લાભ મેળવ્યો. મહર્ષિ અરવિંદની બાબતમાં એ પ્રસિદ્ધ છે કે તેઓ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે સતત 2 અઠવાડિયા સુધી સ્વામી વિવેકાનંદના આત્માએ તેમની સાથે સંપર્ક કર્યો હતો. સ્વયં અરવિંદે લખ્યું છે, જેલમાં મને 2 અઠવાડિયા સુધી ઘણીવાર વિવેકાનંદનો આત્મા ઉદ્બોધિત કરતો રહ્યો છે અને મને તેમની ઉપસ્થિતિનો અનુભવ થતો રહ્યો છે. આ ઉદ્બોધનથી મને આધ્યાત્મિક અનુભૂતિ થઈ. ભાવિ સાધના ક્રમ માટે મહત્વપૂર્ણ નિર્દેશો મળ્યા. સન 1901માં જ્યારે અરવિંદ પ્રેતાત્માઓ સાથે સંપર્કનો અભ્યાસ કરતા હતા ત્યારે એક અભ્યાસમાં એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસના આત્માએ પણ શ્રી અરવિંદને સમષ્ટિની સાધના માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. અરવિંદ જે દિવસોમાં વડોદરામાં હતા ત્યારનો એક અનુભવ જણાવતા તેમણે લખ્યું છે કે એકવાર તેઓ કેમ્પ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક દુર્ઘટનાથી કોઈ જ્યોતિષ પુરુષે તેમને બચાવ્યા હતા. શ્રી અરવિંદના જીવનચરિત્રના શ્રી મા પ્રકરણમાં આવી જાતની ઘટનાઓનું વિવરણ આપતા લખવામાં આવ્યું છે, તેઓ શ્રી મા જ્યારે નાની બાળકી હતા
ત્યારે તેમને બરાબર એવો અનુભવ થતો રહેતો હતો કે તેમની પાછળ કોઈ અતિમાનવીય શક્તિ છે જે અવારનવાર તેમના શરીરમાં પ્રવેશ કરી જાય છે. ત્યારે તેઓ મોટા મોટા અલૌકિક કાર્યો કરે છે. આ પ્રકરણમાં તે દિવ્ય શક્તિ દ્વારા શ્રી માના અનેક કાર્યો આશ્ચર્યજનક રીતે પૂરા થયાની ઘટનાઓનું વર્ણન છે. પોંડિચેરી આવીને રહેવાનો તથા યોગીરાજ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો નિર્દેશ પણ તેમને એક અદૃશ્ય જ્યોતિ સત્તા પાસેથી જ મળ્યો હતો. પ્લેટો, જેનોફેન, પ્લુટાર્ક વગેરે વિદ્વાનોએ મહાન દાર્શનિક સોક્રેટિસના જીવનની પ્રામાણિક ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો છે અને તે બધાએ સ્વીકાર કર્યો છે કે સોક્રેટિસે અનેકવાર એવું કહ્યું છે કે મારી અંદર એક રહસ્યમય દેવતા ડેમન નિવાસ કરે છે અને તે અવારનવાર મને પૂર્વ સૂચનાઓ આપ્યા કરે છે. આ હકીકત સાચી હોવાના અનેક પ્રમાણ પણ ઉપરોક્ત લેખકોએ રજૂ કર્યા છે. પ્લુટાર્કે પોતાના પુસ્તક ધી જીનિયો સોક્રેટિસમાં એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એકવાર સોક્રેટિસ પોતાના કેટલાક મિત્રો સાથે એક રસ્તા પર જઈ રહ્યા હતા. અચાનક તેઓ અટકી ગયા અને કહ્યું કે આપણે આ રસ્તે ન જવું જોઈએ, ત્યાં જવામાં જોખમ છે. કેટલાકે તેમની વાત માની લીધી અને તે રસ્તો છોડી દીધો, પરંતુ કેટલાક એ સાફ સુથરો રસ્તો છોડવા માટે તૈયાર ન હતા. તેઓ સોક્રેટિસની ધૂનને નિરર્થક સાબિત કરવા માંગતા હતા. જે લોકો તેમની ઉપેક્ષા કરીને તે રસ્તે ગયા તેઓ થોડેક જ દૂર ગયા હશે ત્યાં જંગલી સુવરોનું આખું ઝુંડ ક્યાંકથી આવી ચડ્યું અને તેમાંના અનેકને ઘાયલ કરી દીધા. પ્લેટોએ પોતાના પુસ્તક થ્રી વીજમાં પણ સોક્રેટિસ વિશેનો એક પ્રસંગ વર્ણવ્યો છે, જેમાં લખ્યું છે, એક દિવસ ટીમાર્કસ નામનો એક યુવક સોક્રેટિસ પાસે આવ્યો. ચાપાણી કર્યા પછી થોડી વાતચીત કરી અને જ્યારે જવા લાગ્યો ત્યારે સોક્રેટિસે રડતા રડતા કહ્યું કે તું જઈશ નહીં, તારી ઉપર મોટું જોખમ છે. 3 વાર તેણે જવાનો પ્રયાસ કર્યો પણ 3 વાર તેને પકડીને રોકી લીધો. છેલ્લે તે ના માન્યો અને હાથ છોડીને ચાલી નીકળ્યો. તે જ સાંજે એક અજાણ્યા માણસ સાથે તેને ઝઘડો થઈ ગયો અને તેણે પેલા માણસનું ખૂન કરી નાખ્યું. આ હત્યાના ગુના બદલ તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. આવી અનેક ઘટનાઓ છે જેમાં સોક્રેટિસના સહચર દેવતા ડેમન દ્વારા પૂર્વાભાસ આપવાના તથા મદદ કરવાના પ્રમાણો મળે છે. સોક્રેટિસ પર જ્યારે ખટલો ચાલ્યો અને દેહાંત દંડ મળ્યો ત્યારે તેની પાસે એવા અનેક પ્રમાણો અને સાધનો હતા જેનાથી તેઓ બચી શકે તેમ હતા. કેસમાંથી બચવા માટેના પૂરતા પુરાવા તેમની પાસે હતા. એથેન્સની જેલમાંથી તેમના મિત્રો અને શિષ્યો તેમને ભગાડી જવા માટેની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા, પરંતુ તેમણે તે બધાનો સાફ ઇનકાર કર્યો અને બચવા માટે તેમનો સહયોગ ન લીધો. ભરી અદાલતમાં તેમણે સ્વીકાર કર્યો કે હમણાં જ મારા દેવતા ડેમન મારા કાનમાં કહી ગયા છે કે મૃત્યુદંડ મળવાનો છે, તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આવું મૃત્યુ મનુષ્ય માટે શ્રેયસ્કર જ હોય છે. મનુષ્ય આ જ લોક તથા આ શરીરને જ સર્વસ્વ માની બેસે છે અને તાત્કાલિક સુખોપભોગ માટે દૂરવર્તી ભવિષ્યને અંધકારમય બનાવવામાં લાગેલો રહે છે. તેનું એક કારણ પરલોક અંગેનું મરણોત્તર જીવન વિશેનું તેનું અજ્ઞાન પણ છે. જો ઊંડાણથી અને ગંભીરતાથી થોડોક વિચાર કરવામાં આવે કે મર્યા પછી પણ આપણું શરીર જળવાઈ રહેશે અને તે સ્થિતિમાં તેના શુભ અશુભ વિચારો તથા કાર્યો જ સુખ કે દુઃખનો આધાર હશે, તો ચોક્કસપણે મનુષ્ય પોતાના પગ ઉપર કુહાડો મારતા અટકશે અને સન્માર્ગ પર ચાલવાનો તેનો ઉત્સાહ વધશે. પરલોક અંગેના જ્ઞાન અને વિશ્વાસના પ્રભાવથી મનુષ્યના દૃષ્ટિકોણ તથા આચરણને પરિષ્કૃત કરવામાં મદદ મળે છે. આ દ્રષ્ટિથી અશરીરી આત્માઓ અવારનવાર લોકોને પોતાનો પરિચય આપતા રહે છે. સાથે સમયે સમયે તેમને એવી મદદ પણ કરતા રહે છે જેનાથી પરોક્ષ જીવન પ્રત્યે સર્વસાધારણની નિષ્ઠાનો વિકાસ થઈ શકે. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રોમાન નેવારી એકવાર એક હોટલમાં ઉતર્યા હતા. હોટલના માલિકને મર્યાને થોડા જ દિવસો થયા હતા. તેના દીકરાઓમાં સંપત્તિની વહેંચણી બાબતે ખૂબ મોટો ઝઘડો ચાલી રહ્યો હતો. બાપે મરતા પહેલાં જે વસિયતનામું લખ્યું હતું તેનાથી તો વધારે ગૂંચવાડો ઊભો થઈ ગયો. નેવારીએ પણ આ આખું વૃત્તાંત સાંભળ્યું, પરંતુ તે બિચારો પરદેશી આખરે કરી પણ શું શકે?
તેમ છતાં તેની હાર્દિક ઈચ્છા હતી કે આટલી મોટી અને પ્રસિદ્ધ હોટલ આ દીકરાઓના ઝઘડામાં બરબાદ ન થઈ જાય, તે માટે હું કંઈક કરું. કેવી રીતે આ ઝઘડો ઉકેલે તેની પર વિચાર કરતાં કરતાં તે રાત્રે સૂઈ ગયો. નેવારીએ રાત્રે સ્વપ્ન જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ વારંવાર તેના ઓરડામાં આવીને કબાટને લાકડીથી ખખડાવતી હતી. એકવાર તો તેને લાગ્યું કે કોઈ ઉંદર હશે, પરંતુ વારંવાર એ જ સ્વપ્ન, એ જ અવાજ. તે ઉઠ્યો અને હોટલનું તે કબાટ ખોલ્યું. આમ તેમ જોયું તો તેમાં પેલું વસિયતનામું મૂકેલું હતું, જે ન મળવાથી બંને ભાઈઓ ઝઘડી રહ્યા હતા. બીજા દિવસે નેવાળીએ આ વસિયતનામું તેમને સોંપ્યું અને સરળતાથી ઝઘડો ઉકલી ગયો. ફ્રાન્સના સમ્રાટ હેનરી ચોથાની હત્યાના થોડાક સમય પહેલાં એક અદૃશ્ય આત્માએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે હવે તારો અંત સમય નજીક આવી ગયો છે. આ વાત સમ્રાટે દરબારીઓને જણાવી તો તે બધાએ કહ્યું કે આવા સ્વપ્નો નિરર્થક હોય છે. તે દિવસોમાં એવી કોઈ સંભાવના પણ ન હતી. પરંતુ જ્યારે ખરેખર થોડા સમય પછી હેનરીની હત્યા થઈ ગઈ ત્યારે તે પૂર્વાભાસ સૌને સાચો જણાયો. સ્કોટલેન્ડનો રાજા જેમ્સ ચોથો અવારનવાર ઇંગ્લેન્ડ પર આક્રમણ કરતો હતો. અંતિમ આક્રમણ પછી તેને એક અદૃશ્ય આત્મા જોવા મળ્યો. તેણે કહ્યું કે જો ભવિષ્યમાં તું બીજું આક્રમણ કરીશ તો યાદ રાખજે, તારા જીવનું જોખમ છે. રાજાએ તે ચેતવણી પર ધ્યાન ન આપ્યું. તે વાતની ઉપેક્ષા કરી અને ખરેખર જ્યારે તેણે ફરીથી આક્રમણ કર્યું તો યુદ્ધ સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. ભૂતપ્રેતના વળગાડમાં ઘણા તાંત્રિકો તેનું નિવારણ કરવા માટે સદાશયી આત્માઓની મદદ લેવામાં કાબેલ હોય છે. જો કે આવી જાતની ઘટનાઓમાંથી મોટા ભાગનામાં માનસિક કારણો જ હોય છે. લોકો નાની મોટી શારીરિક મુશ્કેલીઓને પણ ઘણીવાર ભૂતપ્રેતનો વળગાડ માની લે છે અને ખોટા લોકોના શરણે જઈ પોતાની જાતને છેતરાવે છે. પરંતુ ખરેખર વળગાડ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, એવું પણ એકદમ ન કહી શકાય. કઈ જાતની મુશ્કેલી વળગાડ છે અને કઈ જાતની મુશ્કેલી શારીરિક છે તેનું કોઈ સ્પષ્ટ વિભાજન કરી શકાય તેમ નથી. આ વિવાદાસ્પદ વિષયને અહીં જ પડતો મૂકીએ. પરંતુ પ્રસંગવશ એવી ચર્ચા અનુચિત નથી કે કેટલાક લોકો ઉદાર આત્માઓની મદદથી મુશ્કેલ શારીરિક રોગોનું પણ નિવારણ કરવામાં સિદ્ધહસ્ત હોય છે. પ્રખ્યાત લેખિકા મેરી કાર્ડિગટને પોતાના પુસ્તક ઇન સર્ચ ઓફ હીલિંગ પાવરમાં આવી જાતના અનેક આફ્રિકી તાંત્રિકોનું વર્ણન આપ્યું છે, જેઓ આત્માઓની મદદથી તૂટેલા હાડકાને સાંધી દે છે. તાંત્રિકો દ્વારા પ્રયુક્ત કરેલા મારણ પ્રયોગોને પણ નિષ્પ્રભાવી બનાવી દે છે. વર્લ્ડ ઓફ પેરેડાઇઝ પુસ્તકના લેખકે આફ્રિકાના સહારા ક્ષેત્રમાં રહેતી જનજાતિઓ જે પાછળથી હવાઈ ટાપુ પર જઈને રહેવા લાગી વિશે લખ્યું છે કે આ લોકો કેટલાક સદાશયી આત્માઓને પ્રસન્ન કરી લે છે અને તેમની પાસે રોગીઓને સાજા કરાવવાનું કામ લે છે. તે ક્ષેત્રમાં રહેતા તાંત્રિકોને કાહુન કહેવામાં આવે છે. આ તાંત્રિકો ઘણીવાર પોતાના વશમાં કરેલા દુષ્ટ આત્માઓ દ્વારા બીજા લોકો પર મારક પ્રયોગો પણ કરે છે. બીજા તાંત્રિકો કોઈ સદાશયી અને શક્તિશાળી આત્માઓ દ્વારા તેવા આત્માઓને પરાસ્ત પણ કરી દે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને પ્રેતાત્માઓ પર એટલો બધો વિશ્વાસ હતો કે તેઓ પ્રેતવિદ્યા વિશારદ કુમારી નિટીકોલ બર્ગને અવારનવાર વ્હાઇટ હાઉસમાં બોલાવતા હતા અને તેના માધ્યમથી પ્રેતાત્માઓ સાથે સંપર્ક સાધીને મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હતા. ગૃહયુદ્ધના દિવસોમાં તો પ્રેતાત્માઓ તેમના એટલા બધા વિશ્વાસુ થઈ ગયા હતા કે તેમની મદદથી લિંકનને ઉપદ્રવીઓના એવા રહસ્યોની માહિતી મળી જેને જાસૂસી વિભાગ દ્વારા પ્રાપ્ત કરવી પણ શક્ય નહોતી. એ તો એક જાણીતી હકીકત છે કે પોતાના જીવનના દુઃખદ અંતને તેમણે પોતાના પ્રેતરૂપ દ્વારા ગોળી મારવાના રૂપમાં સ્વપ્નમાં જોયું હતું. રાષ્ટ્રપતિનું શાસકીય નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ આવા જ સંદેશા આપનારા પ્રેતાત્માઓની કથાઓ સાથે આજે પણ જોડાયેલું છે. થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ બ્લેવેટ્સ્કીને 4 વર્ષની ઉંમરમાં જ જીવાત્માઓનો સહયોગ તથા સાનિધ્ય મળવા લાગ્યા હતા. તેઓ અચાનક આવેશમાં આવી જઈને એવી બાબતો જણાવતા હતા જેને કહી શકવી કોઈ વિશેષજ્ઞ માટે જ સંભવ હોય.
મેડમ બ્લેવેટ્સ્કીના કહેવા પ્રમાણે તેમના અદૃશ્ય સહાયકોની એક આખી મંડળી હતી, જેમાં 7 પ્રેતાત્મા હતા. તેઓ અવારનવાર તેમને ઉપયોગી સલાહ આપતા અને મદદ કરતા હતા. તેમના બાળપણથી જ આવા પ્રસંગો તેમની સાથે એવા જોડાઈ ગયા હતા કે તેમને ઓકલ્ટના પર્યાયવાચી જ માનવામાં આવતા હતા. એકવાર જ્યારે તેઓ સૂતા હતા ત્યારે એક પ્રેતાત્માએ તેમના શરીરના કપડાને મજાકમાં પથારી સાથે જ સીવી દીધા. પછી જ્યારે તે સિલાઈ ખોલવામાં આવી ત્યારે જ તેઓ ઉઠી શક્યા. આ પ્રસંગે તેમના સહયોગી કર્નલ હેનરી આલકોટ તેમને મળવા આવ્યા ત્યારે બ્લેવેટ્સ્કી મશીન પર ટુવાલ સીવી રહ્યા હતા અને થોડી વારે ધરતી પર પગ પછાડતા હતા. આલકોટને તેમની આ ક્રિયા કંઈક વિચિત્ર લાગી. તેમણે તેનું કારણ પૂછતા બ્લેવેટ્સ્કીએ જણાવ્યું કે એક નાનકડો પ્રેતાત્મા વારંવાર મારા કપડાં ખેંચે છે અને કહે છે કે મને પણ કંઈક કામ આપો. કર્નલે એવી જ મજાકમાં કહ્યું કે તેને કપડાં સીવવાનું કામ કેમ નથી આપતા. ત્યાર પછી તેમણે કપડાં ભેગા કરીને કબાટમાં મૂકી દીધા અને કર્નલ સાથે વાતચીત કરવામાં મશગુલ થઈ ગયા. વાતચીત પૂરી થતાં જ્યારે કબાટ ખોલવામાં આવ્યું તો બધા જ કપડાં સીવેલા મળ્યા. કર્નલ આલકોટે પોતાના અનુભવોમાં આવા કેટલાય પ્રસંગો વર્ણવ્યા છે. સર ઓલિવર લોજ બ્રિટનના ખ્યાતનામ વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેમને એક યુનિવર્સિટીઓની ઘણી બધી ડિગ્રીઓ મળી હતી તથા સુવર્ણચંદ્રકો પણ પ્રાપ્ત થયા હતા. તેઓ વિજ્ઞાન માટે આત્માના અસ્તિત્વને એક જરૂરી અન્વેષક પાસું માનતા હતા અને પોતે પણ આગળ જતાં આ દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આ માટે તેમણે સાયકિક રિસર્ચ સોસાયટીની સ્થાપના કરી અને આત્મા તથા મરણોત્તર જીવન વિશે વિશદ સંશોધનો કરી તેની યથાર્થતા સ્વીકારવાની સ્થિતિએ પહોંચી ગયા હતા. સાથે સાથે તેમણે અનેક પ્રેતાત્માઓ સાથે સંબંધ જોડી મરણોત્તર સંસાર વિશે અનેક નવી જાણકારી મેળવી. આ મૃતાત્માઓમાં તેમનો પ્રિય પુત્ર રેમન્ડ પણ સામેલ હતો, જેનું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ થયું હતું. ડૉક્ટર ઓલિવર લોજે એક પુસ્તકમાં ઇંગ્લેન્ડના રાજપરિવારમાં અશરીર પ્રેતાત્માઓના અસ્તિત્વ પર પ્રકાશ પાડ્યો છે, જેઓ અવારનવાર રાજપરિવારના સદસ્યોને મદદ કરતા હતા. જ્યોર્જ પંચમના સમયમાં તેમની મોટી બહેન લુઈસ લગ્નના થોડાક જ દિવસો પછી વિધવા થઈ ગઈ. લુઈસને તેના પતિ ડ્યુક ઓફ ક્લિક પ્રત્યે ખૂબ આસક્તિ હતી. દિવંગત આત્માએ મૃત્યુ પછી પણ લુઈસ સાથે સંબંધ જાળવી રાખ્યો. એલિઝાબેથ ગોર્ડને જાતે કેટલીય વાર લુઈસ અને પ્રેતાત્મા ડ્યુકની વાતચીત સાંભળી હતી. સ્માર્ટ એડવર્ડ સાતમાની પત્ની મહારાણી એલેક્ઝાન્ડ્રાને પ્રેતોના અસ્તિત્વ પર પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ મંત્રો દ્વારા પ્રેતાત્માઓનું આવાહન પણ કરતા હતા. એક સાધારણ બીમારીને લીધે સમ્રાટનું અવસાન થઈ ગયું, પરંતુ પતિના મૃત્યુ પછી પણ તેના આત્મા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો. મહારાણી વિક્ટોરિયાની વિષયમાં પણ એવો જ ઉલ્લેખ મળે છે કે એક પ્રેતવિદ્યા વિશેષજ્ઞના માધ્યમથી તેમના પતિ સાથે મૃત્યુ પછી પણ સંબંધ જોડાયેલો રહ્યો હતો. અશરીરી આત્માઓના કોઈક માધ્યમ દ્વારા કહેવામાં આવેલા સંદેશની અવહેલના અંતે નુકસાનકારક જ સાબિત થાય છે. એક પાદરી જેરેન્સી ટેલર ઘોડા પર સવાર થઈને બેલફાસ્ટથી ગેટો જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક કોઈ અપરિચિત વ્યક્તિ ઘોડાની પાછળ બેસી ગઈ. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હેડક જેમ્સ જણાવ્યું હતું અને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું પ્રેત યોનિમાં છું. મારી જીવિત પત્નીને કૃપા કરીને એક સંદેશો પહોંચાડી દો કે તારો નવો પતિ તારી હત્યા કરાવી નાખવાનો છે. પાદરીએ બતાવેલા સરનામે સંદેશો પહોંચાડી દીધો, પરંતુ પત્નીને વિશ્વાસ ન આવ્યો. ચોક્કસ સમય પછી તેના બીજા પતિ દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી. સર લોજ દ્વારા સ્થાપિત સાયકિક રિસર્ચ સોસાયટીએ મરણોત્તર જીવન પરનું અનુસંધાન સતત ચાલુ રાખ્યું છે અને એવા તમામ પ્રસંગોને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં અદૃશ્ય આત્માઓ સાથે સહયોગ સ્થાપિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહાકવિ વિલિયમ બ્લેકની બાબતમાં એવું પ્રસિદ્ધ છે કે તેઓ મધરાતે મૃતાત્માઓનો સંપર્ક કરીને તેમની સાથે વાર્તાલાપ કરતા હતા. આ આત્માઓ તેમને અનેક વિષયો પર મહત્વપૂર્ણ સલાહ તથા માર્ગદર્શન આપતા હતા.
અમેરિકાની શ્રીમતી રૂથ મોન્ટગોમેરીના મતાનુસાર તેમનું પ્રસિદ્ધ પુસ્તક ધ વર્લ્ડ બિયોન્ડ એ તેમની પોતાની રચના ન હતી, પરંતુ સ્વર્ગીય આર્થર ફોર્ડના આત્મા દ્વારા લખવામાં આવી હતી. તેમણે તો ફક્ત તેને લિપિબદ્ધ જ કરી છે. આર્થર એડવર્ડ સ્ટીલબેન્ક એક અમેરિકાનો એક ગરીબ માણસ હતો અને કૂલીનું કામ કરી સામાન્ય કમાણીથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે કહેતો હતો કે 6 પ્રેતોની એક મંડળી 20 વર્ષની ઉંમરથી દરેક કામમાં મને મદદ કરે છે. તેમાં એન્જિનિયર, લેખક, કવિ તથા અર્થશાસ્ત્રીઓના આત્માઓ પણ સામેલ છે. પ્રેતોએ કહ્યું કે તું જો અમારું કહ્યું માનીશ તો ખૂબ મોટો માણસ બની જઈશ. તેમણે તેની નોકરી પણ છોડાવી દીધી અને કહ્યું કે તું તારી પોતાની રેલવે લાઇન નાખ, નહેર ખોદાવ અને બંદરો બનાવ. તેનાથી તને ખૂબ જ લાભ થશે. બિચારો આર્થર તો સ્તબ્ધ થઈ ગયો કે આવી કંગાળ ગરીબીમાં આવું કેવી રીતે બની શકે. પરંતુ જ્યારે પ્રેતોએ આશ્વાસન આપ્યું ત્યારે તેણે માત્ર કઠપુતળીની જેમ બધા જ કામો કરતા રહેવાની સંમતિ આપી અને અસંભવ જણાતા સાધનો એકઠા કરવામાં લાગી ગયો. આર્થર પૂર્ણ રીતે પ્રેતાત્માઓ પર જ આશ્રિત હતો. તેની પાસે ન તો જ્ઞાન હતું, ન અનુભવ હતો કે ન સાધનો હતા. તેમ છતાં તેના શેખ ચિલ્લી જેવા સ્વપ્નો એક પછી એક પૂરા થતા ગયા. જ્યારે તે મર્યો ત્યારે અબજોની સંપત્તિ મૂકતો ગયો. સત્પ્રયોજનો માટે તત્પર. માતૃભૂમિનું રક્ષણ જેવા માનવીય કર્તવ્યો તથા શ્રેષ્ઠ કાર્યો માટે અદૃશ્ય આત્માઓ સતત સહયોગ આપવા માટે તત્પર રહે છે. સાચી શ્રદ્ધા અને ભક્તિભાવનાની સાથે પિતૃઓનું સ્મરણ કરવામાં આવે તો તે અતિ સમર્થ સત્તાઓ ચોક્કસ સત્પ્રયોજનો માટે મદદ કરવા આગળ આવે જ છે. આ સંદર્ભમાં બીજા વિશ્વયુદ્ધની ઘટના તેનું વિલક્ષણ પ્રમાણ છે. આ યુદ્ધમાં મોન્સની લડાઈનો એક પ્રામાણિક અને સુરક્ષિત યુદ્ધ દસ્તાવેજ છે. આ યુદ્ધમાં બ્રિટિશ સૈન્ય ખૂબ ખરાબ રીતે હણાઈ ગયું. કુલ 500 સૈનિકો જ બચ્યા હતા. જર્મન સૈન્ય તેમને પણ કાપી નાખવાની તૈયારીમાં જ હતું. તેમની સંખ્યા તે વખતે 10,000 જેટલી હતી. બ્રિટિશ સૈનિકોમાંથી એક સિપાહીએ ક્યારેક સેન્ટ જ્યોર્જનું ચિત્ર એક હોટલમાં જોયું હતું. આ ચિત્ર એક પ્લેટમાં કોતરેલું હતું, જેની નીચે લખ્યું હતું, સેન્ટ જ્યોર્જ ઇંગ્લેન્ડની મદદ કરવા માટે ઉપસ્થિત થાવ. તે ઇંગ્લેન્ડના પ્રખ્યાત સેનાપતિ હતા અને પોતાના હજારો સૈનિકો સાથે યુદ્ધમાં માર્યા ગયા હતા. તેમની યાદ આવતા સૈનિકોએ પોતાની સંપૂર્ણ ભાવનાઓ અને આત્મશક્તિ સાથે સેન્ટ જ્યોર્જનું સ્મરણ કર્યું અને બીજી જ ક્ષણે સ્થિતિ બદલાઈ ગઈ. જાણે વીજળી ચમકી અને 500 સૈનિકોની પાછળ હજારો શ્વેત વસ્ત્રધારી સૈનિકોની આભા દેખાવા લાગી. બીજી જ ક્ષણે 10,000ની જર્મન સેના મેદાનમાં મરેલી પડી હતી. રહસ્ય તો એ હતું કે કોઈ પણ સૈનિકના શરીરમાં કોઈ પણ અસ્ત્રનો કોઈ ઘા કે નિશાની સુદ્ધા ન હતી. આ ઘટનાએ ઇંગ્લેન્ડમાં તરખાટ મચાવી દીધો કે ખરેખર મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ નાશ પામતું નથી, પરંતુ તેનું રૂપાંતરણ થાય છે અને તે આત્માઓ અદૃશ્ય હોવા છતાં પણ સ્થૂળ રીતે મદદ પહોંચાડે છે. સને 1965નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. 13મી નવેમ્બરે ભારતીય સૈનિકોની એક નાની ટુકડી નકશાની મદદથી જમ્મુ કાશ્મીરની ખીણ તરફ આગળ વધી હતી. વાયરલેસ દ્વારા કમાન્ડ પોસ્ટ સાથે તે ટુકડી સંપર્કમાં જ હતી, પરંતુ નકશા અથવા પોસ્ટ તરફથી નિર્દેશો મળવા છતાં પણ આગળનો રસ્તો સ્પષ્ટ થતો ન હતો. પાછા ફરવું પણ જોખમી હતું. આગળની ભારતીય ચોકી હજુ 15 માઇલ દૂર હતી, જ્યાં સવાર થતાં પહેલાં પહોંચવાનું હતું. નહીંતર નજીકના જ ક્ષેત્રમાં ચોકી કરી રહેલા પાકિસ્તાની સૈનિકો સાથે મુઠભેડ થઈ જવાનો ડર પણ હતો. ભયંકર હિમવર્ષાને કારણે રસ્તાઓ પણ ધૂંધળા થઈ ગયા હતા. સૌ ઊંડી ચિંતામાં ડૂબી ગયા અને દિશાહીન બનીને ઊભા રહી ગયા. એટલામાં ગીચ ઝાડીમાંથી પગરવ સંભળાયો. સૈનિકોએ જોયું તો સામે એક ભારતીય લેફ્ટનન્ટ ઊભા હતા. તે લેફ્ટનન્ટના ખમીસમાં પીઠ પર ગોળ નિશાન હતું. એટલો ભાગ બળી ગયો હોય તેવું લાગતું હતું. લેફ્ટનન્ટે જણાવ્યું કે ગઈકાલના પાકિસ્તાની ગોળીબારથી પીઠ પાછળનો ભાગ દાઝી ગયો છે. વાતને બદલવા માટે લેફ્ટનન્ટે કહ્યું કે ક્યારેક ક્યારેક મૃતાત્માઓ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પ્રિય પાત્રોને મદદ કરતા હોય છે.
આ વિષય પર વાતચીત ચાલી રહી હતી એટલામાં જ તેઓ ચોકી નજીક આવી પહોંચ્યા. લેફ્ટનન્ટે ચોકી તરફ ઇશારો કર્યો તથા કહ્યું કે હું ત્યાં સુધી આવી નહીં શકું. સૈનિકો ચોકી તરફ આગળ વધ્યા. 20-25 ફૂટ ચાલ્યા પછી તેમણે પાછળ નજર કરી તો જોયું કે ત્યાં લેફ્ટનન્ટ સાહેબ નહોતા. 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તેમના દૂર જતા રહેવાની કોઈ શક્યતા નહોતી. કેટલાક સૈનિકોએ થોડે દૂર સુધી જઈને તેમની તપાસ કરી, પરંતુ તેઓ દેખાયા નહીં. ચોકી પર પહોંચતા સૈનિકોએ કમાન્ડરને બધી વાત કરી. એ સાંભળીને કમાન્ડર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે ગઈકાલના બોમ્બમારામાં પીઠ પર ગોળો વાગવાથી તે લેફ્ટનન્ટનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટના રૂપમાં તેમના પ્રેતે જ સહાયકના રૂપમાં પ્રગટ થઈને સૈનિકોની ટુકડીને મદદ કરી હતી. પુસ્તકનું નામ પિતૃઓ આપણા અદ્રશ્ય સહાયકો. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 6. સહયોગ સહકાર ભર્યા દિવ્ય આત્માઓ. મનુષ્યોમાં દરેકનો સ્વભાવ એક સરખો હોતો નથી. કોઈ ઉપકારી પ્રકૃતિના હોય છે અને કેટલાક કષ્ટ પીડિતોની, દુઃખી લોકોની કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા સહાયતા કરે છે. આવી જાતની પરોપકાર વૃત્તિના લોકોની બહુમતી હોય છે. તો બીજી બાજુ જેમને બીજાઓને અકારણ દુઃખ પહોંચાડવામાં મજા આવે છે એવા દુષ્ટ પ્રકૃતિના લોકોની સંખ્યા પણ ઓછી નથી હોતી. બીજાઓને દુઃખ પહોંચાડીને ખુશ થતા લોકોને પરપીડક કહેવામાં આવે છે. આવી જાતની પ્રકૃતિના લોકો મર્યા પછી ભૂત તથા પિશાચ સ્તરના બને છે અને તેઓ તે યોનિમાં રહીને પણ બીજાઓને દુઃખ પહોંચાડ્યા કરે છે. અદ્રશ્ય જગતના સૂક્ષ્મ શરીરધારી આત્માઓથી કોઈએ ભય પામવાની જરૂર નથી. જીવિત કે દિવંગત બંને પ્રકારના આત્માઓના પારસ્પરિક સંપર્કનો અનુભવ ન હોવાથી લોકો ક્યારેક ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ આ એક એવું પ્રકરણ છે જેને આત્મિક વિજ્ઞાનના આધારે સુનિયોજિત રીતે, વધારે સારી રીતે, વધારે વ્યાપક અને યોજનાબદ્ધ ઉદ્દેશ્યો માટે ખોલી શકાય તેમ છે. જો અદ્રશ્ય આત્માઓ કોઈ ચોક્કસ આચાર સંહિતાના આધારે માનવીય જગત સાથે સંપર્ક સાધે તો બે લોકો વચ્ચે મહત્વપૂર્ણ આદાન પ્રદાન થઈ શકે તેમ છે. મૃતકો અને જીવિતો વચ્ચે પુરાતન કાળમાં પણ આવું જ પરસ્પર ઉપયોગી પ્રત્યાવર્તન ચાલતું હતું. આજે પણ એવા અનેક ઉદાહરણો જોવા મળે છે જેનાથી પિતૃઓના અદ્રશ્ય સહાયક સ્વરૂપમાં સહયોગી બનવાના સિદ્ધાંતની પુષ્ટિ થાય છે. તેનાથી જનમાનસમાં ખોટી રીતે ફેલાયેલી કેટલીક ભ્રાંતિઓને દૂર કરવામાં મદદ તો મળી શકે જ છે. મોટે ભાગે ભૂત પ્રેતો દ્વારા ડરવાની, કષ્ટ પહોંચાડવાની અનેક ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવતી રહે છે. ડરામણી અને નીચ પ્રકૃતિના ભૂત પ્રેતોનું અસ્તિત્વ એક સત્ય હકીકત છે. તો સાથે સાથે અશરીરી આત્માઓ મનુષ્યનું કલ્યાણ કરવામાં, તેમને સહયોગ આપવામાં વ્યસ્ત રહે છે તે પણ એટલું જ સત્ય છે. આવી જાતના અશરીરી આત્માઓનું અસ્તિત્વ પણ છે. સામાન્ય રીતે ઉચ્ચ આત્માઓ મનુષ્યોને સહાયતા જ કરે છે અને પોતાની સદાશય વૃત્તિના કારણે બીજાઓને આગળ વધવા તથા જોખમોથી બચાવવા માટે પૂર્વ સંકેતો પણ આપે છે. જેવી રીતે ઉદાર વ્યક્તિ અકારણ બીજાઓની સેવા તથા સહાયતા કરવા માટે તત્પર રહે છે, એવી જ રીતે સૂક્ષ્મ શરીરધારી આત્માઓ લોકોને ઉપયોગી જ્ઞાન આપવા તથા શરીર ન રહેવા છતાં પણ આત્માનું અસ્તિત્વ જળવાઈ રહે છે એવો વિશ્વાસ અપાવવા માટે થોડોક વ્યવહારિક અને ઉપયોગી સહયોગ આપતા રહે છે. દ્રશ્ય તેમજ અદ્રશ્ય જગતની વચ્ચે સંપર્ક તથા આદાન પ્રદાનના એવા ઘણા પ્રસંગો અનેક વિખ્યાત વિભૂતિઓની સાથે જોડાયેલા છે, જેનાથી તે વિવાદાસ્પદ હોવાની કોઈ સંભાવના રહેતી નથી. આ બધા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આવી વ્યક્તિઓને દેવસ્તરના આત્માઓએ અનુદાનો આપ્યા અને તેમણે તેમની પાસેથી લાભ મેળવ્યો. મહર્ષિ અરવિંદની બાબતમાં એ પ્રસિદ્ધ છે કે તેઓ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે સતત 2 અઠવાડિયા સુધી સ્વામી વિવેકાનંદના આત્માએ તેમની સાથે સંપર્ક કર્યો હતો. સ્વયં અરવિંદે લખ્યું છે, જેલમાં મને 2 અઠવાડિયા સુધી ઘણીવાર વિવેકાનંદનો આત્મા ઉદ્બોધિત કરતો રહ્યો છે
અને મને તેમની ઉપસ્થિતિનો અનુભવ થતો રહ્યો છે. આ ઉદ્બોધનથી મને આધ્યાત્મિક અનુભૂતિ થઈ. ભાવિ સાધનાક્રમ માટે મહત્વપૂર્ણ નિર્દેશો મળ્યા. સન 1901માં જ્યારે અરવિંદ પ્રેતાત્માઓ સાથે સંપર્કનો અભ્યાસ કરતા હતા, ત્યારે એક અભ્યાસમાં એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસના આત્માએ પણ શ્રી અરવિંદને સમષ્ટિની સાધના માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. અરવિંદ જે દિવસોમાં વડોદરામાં હતા ત્યારનો એક અનુભવ જણાવતા તેમણે લખ્યું છે કે એકવાર તેઓ કેમ્પ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક દુર્ઘટનાથી કોઈ જ્યોતિષ પુરુષે તેમને બચાવ્યા હતા. શ્રી અરવિંદના જીવનચરિત્રના શ્રી મા પ્રકરણમાં આવી જાતની ઘટનાઓનું વિવરણ આપતા લખવામાં આવ્યું છે. તેઓ શ્રી મા જ્યારે નાની બાળકી હતા ત્યારે તેમને બરાબર એવો અનુભવ થતો રહેતો હતો કે તેમની પાછળ કોઈ અતિમાનવીય શક્તિ છે જે અવારનવાર તેમના શરીરમાં પ્રવેશ કરી જાય છે. ત્યારે તેઓ મોટા મોટા અલૌકિક કાર્યો કરે છે. આ પ્રકરણમાં તે દિવ્ય શક્તિ દ્વારા શ્રી માના અનેક કાર્યો આશ્ચર્યજનક રીતે પૂરા થયાની ઘટનાઓનું વર્ણન છે. પોંડિચેરી આવીને રહેવાનો તથા યોગીરાજ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો નિર્દેશ પણ તેમને એક અદૃશ્ય જ્યોતિ સત્તા પાસેથી જ મળ્યો હતો. પ્લેટો, જેનોફેન, પ્લુટાર્ક વગેરે વિદ્વાનોએ મહાન દાર્શનિક સોક્રેટિસના જીવનની પ્રામાણિક ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો છે અને તે બધાએ સ્વીકાર કર્યો છે કે સોક્રેટિસે અનેકવાર એવું કહ્યું છે કે મારી અંદર એક રહસ્યમય દેવતા ડેમન નિવાસ કરે છે અને તે અવારનવાર મને પૂર્વ સૂચનાઓ આપ્યા કરે છે. આ હકીકત સાચી હોવાના અનેક પ્રમાણ પણ ઉપરોક્ત લેખકોએ રજૂ કર્યા છે. પ્લુટાર્કે પોતાના પુસ્તક ધી જીનિયો સોક્રેટિસમાં એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એકવાર સોક્રેટિસ પોતાના કેટલાક મિત્રો સાથે એક રસ્તા પર જઈ રહ્યા હતા. અચાનક તેઓ અટકી ગયા અને કહ્યું કે આપણે આ રસ્તે ન જવું જોઈએ, ત્યાં જવામાં જોખમ છે. કેટલાકે તેમની વાત માની લીધી અને તે રસ્તો છોડી દીધો, પરંતુ કેટલાક એ સાફ સુથરો રસ્તો છોડવા માટે તૈયાર ન હતા. તેઓ સોક્રેટિસની ધૂનને નિરર્થક સાબિત કરવા માંગતા હતા. જે લોકો તેમની ઉપેક્ષા કરીને તે રસ્તે ગયા તેઓ થોડેક જ દૂર ગયા હશે ત્યાં જંગલી સુવરોનું આખું ઝુંડ ક્યાંકથી આવી ચડ્યું અને તેમાંના અનેકને ઘાયલ કરી દીધા. પ્લેટોએ પોતાના પુસ્તક થ્રીવીજમાં પણ સોક્રેટિસ વિશેનો એક પ્રસંગ વર્ણવ્યો છે, જેમાં લખ્યું છે, એક દિવસ ટીમાર્કસ નામનો એક યુવક સોક્રેટિસ પાસે આવ્યો. ચાપાણી કર્યા પછી થોડી વાતચીત કરી અને જ્યારે જવા લાગ્યો ત્યારે સોક્રેટિસે રડતા રડતા કહ્યું કે તું જઈશ નહીં, તારી ઉપર મોટું જોખમ છે. 3 વાર તેણે જવાનો પ્રયાસ કર્યો પણ 3 વાર તેને પકડીને રોકી લીધો. છેલ્લે તે ના માન્યો અને હાથ છોડીને ચાલી નીકળ્યો. તે જ સાંજે એક અજાણ્યા માણસ સાથે તેને ઝઘડો થઈ ગયો અને તેણે પેલા માણસનું ખૂન કરી નાખ્યું. આ હત્યાના ગુના બદલ તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. આવી અનેક ઘટનાઓ છે જેમાં સોક્રેટિસના સહચર દેવતા ડેમન દ્વારા પૂર્વાભાસ આપવાના તથા મદદ કરવાના પ્રમાણો મળે છે. સોક્રેટિસ પર જ્યારે ખટલો ચાલ્યો અને દેહાંત દંડ મળ્યો ત્યારે તેની પાસે એવા અનેક પ્રમાણો અને સાધનો હતા જેનાથી તેઓ બચી શકે તેમ હતા. કેસમાંથી બચવા માટેના પૂરતા પુરાવા તેમની પાસે હતા. એથેન્સની જેલમાંથી તેમના મિત્રો અને શિષ્યો તેમને ભગાડી જવા માટેની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા, પરંતુ તેમણે તે બધાનો સાફ ઇનકાર કર્યો અને બચવા માટે તેમનો સહયોગ ન લીધો. ભરી અદાલતમાં તેમણે સ્વીકાર કર્યો કે હમણાં જ મારા દેવતા ડેમન મારા કાનમાં કહી ગયા છે કે મૃત્યુદંડ મળવાનો છે. તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આવું મૃત્યુ મનુષ્ય માટે શ્રેયસ્કર જ હોય છે. મનુષ્ય આ જ લોક તથા આ શરીરને જ સર્વસ્વ માની બેસે છે અને તાત્કાલિક સુખોપભોગ માટે દૂરવર્તી ભવિષ્યને અંધકારમય બનાવવામાં લાગેલો રહે છે. તેનું એક કારણ પરલોક અંગેનું મરણોત્તર જીવન વિશેનું તેનું અજ્ઞાન પણ છે. જો ઊંડાણથી અને ગંભીરતાથી થોડોક વિચાર કરવામાં આવે કે મર્યા પછી પણ આપણું શરીર જળવાઈ રહેશે અને તે સ્થિતિમાં તેના શુભ અશુભ વિચારો તથા કાર્યો જ સુખ કે દુઃખનો આધાર હશે, તો ચોક્કસપણે મનુષ્ય પોતાના પગ ઉપર કુહાડો મારતા અટકશે અને સન્માર્ગ પર ચાલવાનો તેનો ઉત્સાહ વધશે.
પરલોક અંગેના જ્ઞાન અને વિશ્વાસના પ્રભાવથી મનુષ્યના દૃષ્ટિકોણ તથા આચરણને પરિષ્કૃત કરવામાં મદદ મળે છે. આ દૃષ્ટિથી અશરીરી આત્માઓ અવારનવાર લોકોને પોતાનો પરિચય આપતા રહે છે. સાથે સમયે સમયે તેમને એવી મદદ પણ કરતા રહે છે જેનાથી પરોક્ષ જીવન પ્રત્યે સર્વસાધારણની નિષ્ઠાનો વિકાસ થઈ શકે. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રોમાન નેવારી એકવાર એક હોટલમાં ઉતર્યા હતા. હોટલના માલિકને મર્યાને થોડા જ દિવસો થયા હતા. તેના દીકરાઓમાં સંપત્તિની વહેંચણી બાબતે ખૂબ મોટો ઝઘડો ચાલી રહ્યો હતો. બાપે મરતા પહેલા જે વસિયતનામું લખ્યું હતું તેનાથી તો વધારે ગૂંચવાડો ઊભો થઈ ગયો. નેવારીએ પણ આ આખું વૃત્તાંત સાંભળ્યું, પરંતુ તે બિચારો પરદેશી આખરે કરી પણ શું શકે? તેમ છતાં તેની હાર્દિક ઈચ્છા હતી કે આટલી મોટી અને પ્રસિદ્ધ હોટલ આ દીકરાઓના ઝઘડામાં બરબાદ ન થઈ જાય. તે માટે હું કંઈક કરું. કેવી રીતે આ ઝઘડો ઉકેલે તેની પર વિચાર કરતાં કરતાં તે રાત્રે સૂઈ ગયો. નેવારીએ રાત્રે સ્વપ્ન જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ વારંવાર તેના ઓરડામાં આવીને કબાટને લાકડીથી ખખડાવતી હતી. એકવાર તો તેને લાગ્યું કે કોઈ ઉંદર હશે, પરંતુ વારંવાર એ જ સ્વપ્ન, એ જ અવાજ. તે ઉઠ્યો અને હોટલનું તે કબાટ ખોલ્યું. આમ તેમ જોયું તો તેમાં પેલું વસિયતનામું મૂકેલું હતું, જે ન મળવાથી બંને ભાઈઓ ઝઘડી રહ્યા હતા. બીજા દિવસે નેવાળીએ આ વસિયતનામું તેમને સોંપ્યું અને સરળતાથી ઝઘડો ઉકલી ગયો. ફ્રાન્સના સમ્રાટ હેનરી ચોથાની હત્યાના થોડાક સમય પહેલાં એક અદૃશ્ય આત્માએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે હવે તારો અંત સમય નજીક આવી ગયો છે. આ વાત સમ્રાટે દરબારીઓને જણાવી તો તે બધાએ કહ્યું કે આવા સ્વપ્નો નિરર્થક હોય છે. તે દિવસોમાં એવી કોઈ સંભાવના પણ ન હતી. પરંતુ જ્યારે ખરેખર થોડા સમય પછી હેનરીની હત્યા થઈ ગઈ ત્યારે તે પૂર્વાભાસ સૌને સાચો જણાયો. સ્કોટલેન્ડનો રાજા જેમ્સ ચોથો અવારનવાર ઇંગ્લેન્ડ પર આક્રમણ કરતો હતો. અંતિમ આક્રમણ પછી તેને એક અદૃશ્ય આત્મા જોવા મળ્યો. તેણે કહ્યું કે જો ભવિષ્યમાં તું બીજું આક્રમણ કરીશ તો યાદ રાખજે, તારા જીવનું જોખમ છે. રાજાએ તે ચેતવણી પર ધ્યાન ન આપ્યું. તે વાતની ઉપેક્ષા કરી અને ખરેખર જ્યારે તેણે ફરીથી આક્રમણ કર્યું તો યુદ્ધ સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. ભૂત પ્રેતના વળગાડમાં ઘણા તાંત્રિકો તેનું નિવારણ કરવા માટે સદાશયી આત્માઓની મદદ લેવામાં કાબેલ હોય છે. જો કે આવી જાતની ઘટનાઓમાંથી મોટા ભાગનામાં માનસિક કારણો જ હોય છે. લોકો નાની મોટી શારીરિક મુશ્કેલીઓને પણ ઘણીવાર ભૂત પ્રેતનો વળગાડ માની લે છે અને ખોટા લોકોના શરણે જઈ પોતાની જાતને છેતરાવે છે. પરંતુ ખરેખર વળગાડ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, એવું પણ એકદમ ન કહી શકાય. કઈ જાતની મુશ્કેલી વળગાડ છે અને કઈ જાતની મુશ્કેલી શારીરિક છે તેનું કોઈ સ્પષ્ટ વિભાજન કરી શકાય તેમ નથી. આ વિવાદાસ્પદ વિષયને અહીં જ પડતો મૂકીએ. પરંતુ પ્રસંગવશ એવી ચર્ચા અનુચિત નથી કે કેટલાક લોકો ઉદાર આત્માઓની મદદથી મુશ્કેલ શારીરિક રોગોનું પણ નિવારણ કરવામાં સિદ્ધહસ્ત હોય છે. પ્રખ્યાત લેખિકા મેરી કાર્ડિંગટને પોતાના પુસ્તક ઇન સર્ચ ઓફ હીલિંગ પાવરમાં આવી જાતના અનેક આફ્રિકી તાંત્રિકોનું વર્ણન આપ્યું છે, જેઓ આત્માઓની મદદથી તૂટેલા હાડકાને સાંધી દે છે. તાંત્રિકો દ્વારા પ્રયુક્ત કરેલા મારણ પ્રયોગોને પણ નિષ્પ્રભાવી બનાવી દે છે. વર્લ્ડ ઓફ પેરેડાઇઝ પુસ્તકના લેખકે આફ્રિકાના સહારા ક્ષેત્રમાં રહેતી જનજાતિઓ જે પાછળથી હવાઈ ટાપુ પર જઈને રહેવા લાગી વિશે લખ્યું છે કે આ લોકો કેટલાક સદાશયી આત્માઓને પ્રસન્ન કરી લે છે અને તેમની પાસે રોગીઓને સાજા કરાવવાનું કામ લે છે. તે ક્ષેત્રમાં રહેતા તાંત્રિકોને કાહુન કહેવામાં આવે છે. આ તાંત્રિકો ઘણીવાર પોતાના વશમાં કરેલા દુષ્ટ આત્માઓ દ્વારા બીજા લોકો પર મારક પ્રયોગો પણ કરે છે. બીજા તાંત્રિકો કોઈ સદાશયી અને શક્તિશાળી આત્માઓ દ્વારા તેવા આત્માઓને પરાસ્ત પણ કરી દે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને પ્રેતાત્માઓ પર એટલો બધો વિશ્વાસ હતો કે તેઓ પ્રેતવિદ્યા વિશારદ કુમારી નિટીકોલ બર્ગને અવારનવાર વ્હાઇટ હાઉસમાં બોલાવતા હતા અને તેના માધ્યમથી પ્રેતાત્માઓ સાથે સંપર્ક સાધીને મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હતા.
ગૃહયુદ્ધના દિવસોમાં તો પ્રેતાત્માઓ તેમના એટલા બધા વિશ્વાસુ થઈ ગયા હતા કે તેમની મદદથી લિંકનને ઉપદ્રવીઓના એવા રહસ્યોની માહિતી મળી જેને જાસૂસી વિભાગ દ્વારા પ્રાપ્ત કરવી પણ શક્ય ન હતી. એ તો એક જાણીતી હકીકત છે કે પોતાના જીવનના દુઃખદ અંતને તેમણે પોતાના પ્રેત રૂપ દ્વારા ગોળી મારવાના રૂપમાં સ્વપ્નમાં જોયું હતું. રાષ્ટ્રપતિનું શાસકીય નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ આવા જ સંદેશા આપનારા પ્રેતાત્માઓની કથાઓ સાથે આજે પણ જોડાયેલું છે. થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ બ્લેવેટ્સ્કીને 4 વર્ષની ઉંમરમાં જ જીવાત્માઓનો સહયોગ તથા સાનિધ્ય મળવા લાગ્યા હતા. તેઓ અચાનક આવેશમાં આવી જઈને એવી બાબતો જણાવતા હતા જેને કહી શકવી કોઈ વિશેષજ્ઞ માટે જ સંભવ હોય. મેડમ બ્લેવેટ્સ્કીના કહેવા પ્રમાણે તેમના અદૃશ્ય સહાયકોની એક આખી મંડળી હતી જેમાં 7 પ્રેતાત્મા હતા. તેઓ અવારનવાર તેમને ઉપયોગી સલાહ આપતા અને મદદ કરતા હતા. તેમના બાળપણથી જ આવા પ્રસંગો તેમની સાથે એવા જોડાઈ ગયા હતા કે તેમને ઓકલ્ટના પર્યાય વાચી જ માનવામાં આવતા હતા. એકવાર જ્યારે તેઓ સૂતા હતા ત્યારે એક પ્રેતાત્માએ તેમના શરીરના કપડાને મજાકમાં પથારી સાથે જ સીવી દીધા. પછી જ્યારે તે સિલાઈ ખોલવામાં આવી ત્યારે જ તેઓ ઉઠી શક્યા. આ પ્રસંગે તેમના સહયોગી કર્નલ હેનરી આલકોટ તેમને મળવા આવ્યા ત્યારે બ્લેવેટ્સ્કી મશીન પર ટુવાલ સીવી રહ્યા હતા અને થોડી વારે ધરતી પર પગ પછાડતા હતા. આલકોટને તેમની આ ક્રિયા કંઈક વિચિત્ર લાગી. તેમણે તેનું કારણ પૂછતા બ્લેવેટ્સ્કીએ જણાવ્યું કે એક નાનકડો પ્રેતાત્મા વારંવાર મારા કપડાં ખેંચે છે અને કહે છે કે મને પણ કંઈક કામ આપો. કર્નલે એવી જ મજાકમાં કહ્યું કે તેને કપડાં સીવવાનું કામ કેમ નથી આપતા. ત્યાર પછી તેમણે કપડાં ભેગા કરીને કબાટમાં મૂકી દીધા અને કર્નલ સાથે વાતચીત કરવામાં મશગુલ થઈ ગયા. વાતચીત પૂરી થતાં જ્યારે કબાટ ખોલવામાં આવ્યું તો બધા જ કપડાં સીવેલા મળ્યા. કર્નલ આલકોટે પોતાના અનુભવોમાં આવા કેટલાય પ્રસંગો વર્ણવ્યા છે. સર ઓલિવર લોજ બ્રિટનના ખ્યાતનામ વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેમને એક યુનિવર્સિટીઓની ઘણી બધી ડિગ્રીઓ મળી હતી તથા સુવર્ણચંદ્રકો પણ પ્રાપ્ત થયા હતા. તેઓ વિજ્ઞાન માટે આત્માના અસ્તિત્વને એક જરૂરી અન્વેષક પાસું માનતા હતા અને પોતે પણ આગળ જતા આ દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આ માટે તેમણે સાયકિક રિસર્ચ સોસાયટીની સ્થાપના કરી અને આત્મા તથા મરણોત્તર જીવન વિશે વિશદ સંશોધનો કરી તેની યથાર્થતા સ્વીકારવાની સ્થિતિએ પહોંચી ગયા હતા. સાથે સાથે તેમણે અનેક પ્રેતાત્માઓ સાથે સંબંધ જોડી મરણોત્તર સંસાર વિશે અનેક નવી જાણકારી મેળવી. આ મૃતાત્માઓમાં તેમનો પ્રિય પુત્ર રેમન્ડ પણ સામેલ હતો, જેનું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ થયું હતું. ડૉક્ટર ઓલિવર લોજે એક પુસ્તકમાં ઇંગ્લેન્ડના રાજપરિવારમાં અશરીર પ્રેતાત્માઓના અસ્તિત્વ પર પ્રકાશ પાડ્યો છે, જેઓ અવારનવાર રાજપરિવારના સદસ્યોને મદદ કરતા હતા. જ્યોર્જ પંચમના સમયમાં તેમની મોટી બહેન લુઈસ લગ્નના થોડાક જ દિવસો પછી વિધવા થઈ ગઈ. લુઈસને તેના પતિ ડ્યુક ઓફ ક્લિક પ્રત્યે ખૂબ આસક્તિ હતી. દિવંગત આત્માએ મૃત્યુ પછી પણ લુઈસ સાથે સંબંધ જાળવી રાખ્યો. એલિઝાબેથ ગોર્ડને જાતે કેટલીય વાર લુઈસ અને પ્રેતાત્મા ડ્યુકની વાતચીત સાંભળી હતી. સ્માર્ટ એડવર્ડ સાતમાની પત્ની મહારાણી એલેક્ઝાન્ડ્રાને પ્રેતોના અસ્તિત્વ પર પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ મંત્રો દ્વારા પ્રેતાત્માઓનું આવાહન પણ કરતા હતા. એક સાધારણ બીમારીને લીધે સમ્રાટનું અવસાન થઈ ગયું, પરંતુ પતિના મૃત્યુ પછી પણ તેના આત્મા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો. મહારાણી વિક્ટોરિયાની વિષયમાં પણ એવો જ ઉલ્લેખ મળે છે કે એક પ્રેતવિદ્યા વિશેષજ્ઞના માધ્યમથી તેમના પતિ સાથે મૃત્યુ પછી પણ સંબંધ જોડાયેલો રહ્યો હતો. અશરીરી આત્માઓના કોઈક માધ્યમ દ્વારા કહેવામાં આવેલા સંદેશની અવહેલના અંતે નુકસાનકારક જ સાબિત થાય છે. એક પાદરી જેરેન્સી ટેલર ઘોડા પર સવાર થઈને બેલફાસ્ટથી ગેટો જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક કોઈ અપરિચિત વ્યક્તિ ઘોડાની પાછળ બેસી ગઈ. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હેડક જેમ્સ જણાવ્યું હતું.
અને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું પ્રેત યોનિમાં છું. મારી જીવિત પત્નીને કૃપા કરીને એક સંદેશો પહોંચાડી દો કે તારો નવો પતિ તારી હત્યા કરાવી નાખવાનો છે. પાદરીએ બતાવેલા સરનામે સંદેશો પહોંચાડી દીધો, પરંતુ પત્નીને વિશ્વાસ ન આવ્યો. ચોક્કસ સમય પછી તેના બીજા પતિ દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી. સર લોજ દ્વારા સ્થાપિત સાયકિક રિસર્ચ સોસાયટીએ મરણોત્તર જીવન પરનું અનુસંધાન સતત ચાલુ રાખ્યું છે અને એવા તમામ પ્રસંગોને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં અદૃશ્ય આત્માઓ સાથે સહયોગ સ્થાપિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહાકવિ વિલિયમ બ્લેકની બાબતમાં એવું પ્રસિદ્ધ છે કે તેઓ મધરાતે મૃતાત્માઓનો સંપર્ક કરીને તેમની સાથે વાર્તાલાપ કરતા હતા. આ આત્માઓ તેમને અનેક વિષયો પર મહત્વપૂર્ણ સલાહ તથા માર્ગદર્શન આપતા હતા. અમેરિકાની શ્રીમતી રૂથ મોન્ટગોમેરીના મતાનુસાર તેમનું પ્રસિદ્ધ પુસ્તક ધ વર્લ્ડ બિયોન્ડ એ તેમની પોતાની રચના ન હતી, પરંતુ સ્વર્ગીય આર્થર ફોર્ડના આત્મા દ્વારા લખવામાં આવી હતી. તેમણે તો ફક્ત તેને લિપિબદ્ધ જ કરી છે. આર્થર એડવર્ડ સ્ટીલબેન એક અમેરિકાનો એક ગરીબ માણસ હતો અને કૂલીનું કામ કરી સામાન્ય કમાણીથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે કહેતો હતો કે 6 પ્રેતોની એક મંડળી 20 વર્ષની ઉંમરથી દરેક કામમાં મને મદદ કરે છે. તેમાં એન્જિનિયર, લેખક, કવિ તથા અર્થશાસ્ત્રીઓના આત્માઓ પણ સામેલ છે. પ્રેતોએ કહ્યું કે તું જો અમારું કહ્યું માનીશ તો ખૂબ મોટો માણસ બની જઈશ. તેમણે તેની નોકરી પણ છોડાવી દીધી અને કહ્યું કે તું તારી પોતાની રેલવે લાઇન નાખ, નહેર ખોદાવ અને બંદરો બનાવ. તેનાથી તને ખૂબ જ લાભ થશે. બિચારો આર્થર તો સ્તબ્ધ થઈ ગયો કે આવી કંગાળ ગરીબીમાં આવું કેવી રીતે બની શકે. પરંતુ જ્યારે પ્રેતોએ આશ્વાસન આપ્યું ત્યારે તેણે માત્ર કઠપુતળીની જેમ બધા જ કામો કરતા રહેવાની સંમતિ આપી અને અસંભવ જણાતા સાધનો એકઠા કરવામાં લાગી ગયો. આર્થર પૂર્ણ રીતે પ્રેતાત્માઓ પર જ આશ્રિત હતો. તેની પાસે ન તો જ્ઞાન હતું, ન અનુભવ હતો કે ન સાધનો હતા. તેમ છતાં તેના શેખ ચિલ્લી જેવા સ્વપ્નો એક પછી એક પૂરા થતા ગયા. જ્યારે તે મર્યો ત્યારે અબજોની સંપત્તિ મૂકતો ગયો. સત્પ્રયોજનો માટે તત્પર. માતૃભૂમિનું રક્ષણ જેવા માનવીય કર્તવ્યો તથા શ્રેષ્ઠ કાર્યો માટે અદૃશ્ય આત્માઓ સતત સહયોગ આપવા માટે તત્પર રહે છે. સાચી શ્રદ્ધા અને ભક્તિભાવનાની સાથે પિતૃઓનું સ્મરણ કરવામાં આવે તો તે અતિ સમર્થ સત્તાઓ ચોક્કસ સત્પ્રયોજનો માટે મદદ કરવા આગળ આવે જ છે. આ સંદર્ભમાં બીજા વિશ્વયુદ્ધની ઘટના તેનું વિલક્ષણ પ્રમાણ છે. આ યુદ્ધમાં મોન્સની લડાઈનો એક પ્રામાણિક અને સુરક્ષિત યુદ્ધ દસ્તાવેજ છે. આ યુદ્ધમાં બ્રિટિશ સૈન્ય ખૂબ ખરાબ રીતે હણાઈ ગયું. કુલ 500 સૈનિકો જ બચ્યા હતા. જર્મન સૈન્ય તેમને પણ કાપી નાખવાની તૈયારીમાં જ હતું. તેમની સંખ્યા તે વખતે 10,000 જેટલી હતી. બ્રિટિશ સૈનિકોમાંથી એક સિપાહીએ ક્યારેક સેન્ટ જ્યોર્જનું ચિત્ર એક હોટલમાં જોયું હતું. આ ચિત્ર એક પ્લેટમાં કોતરેલું હતું, જેની નીચે લખ્યું હતું, સેન્ટ જ્યોર્જ ઇંગ્લેન્ડની મદદ કરવા માટે ઉપસ્થિત થાવ. તે ઇંગ્લેન્ડના પ્રખ્યાત સેનાપતિ હતા અને પોતાના હજારો સૈનિકો સાથે યુદ્ધમાં માર્યા ગયા હતા. તેમની યાદ આવતા સૈનિકોએ પોતાની સંપૂર્ણ ભાવનાઓ અને આત્મશક્તિ સાથે સેન્ટ જ્યોર્જનું સ્મરણ કર્યું અને બીજી જ ક્ષણે સ્થિતિ બદલાઈ ગઈ. જાણે વીજળી ચમકી અને 500 સૈનિકોની પાછળ હજારો શ્વેત વસ્ત્રધારી સૈનિકોની આભા દેખાવા લાગી. બીજી જ ક્ષણે 10,000ની જર્મન સેના મેદાનમાં મરેલી પડી હતી. રહસ્ય તો એ હતું કે કોઈ પણ સૈનિકના શરીરમાં કોઈ પણ અસ્ત્રનો કોઈ ઘા કે નિશાની સુદ્ધા ન હતી. આ ઘટનાએ ઇંગ્લેન્ડમાં તરખાટ મચાવી દીધો કે ખરેખર મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ નાશ પામતું નથી, પરંતુ તેનું રૂપાંતરણ થાય છે અને તે આત્માઓ અદૃશ્ય હોવા છતાં પણ સ્થૂળ રીતે મદદ પહોંચાડે છે. સને 1965નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. 13મી નવેમ્બરે ભારતીય સૈનિકોની એક નાની ટુકડી નકશાની મદદથી જમ્મુ કાશ્મીરની ખીણ તરફ આગળ વધી હતી. વાયરલેસ દ્વારા કમાન્ડ પોસ્ટ સાથે તે ટુકડી સંપર્કમાં જ હતી, પરંતુ નકશા અથવા પોસ્ટ તરફથી નિર્દેશો મળવા છતાં પણ
આગળનો રસ્તો સ્પષ્ટ થતો ન હતો. પાછા ફરવું પણ જોખમી હતું. આગળની ભારતીય ચોકી હજુ 15 માઇલ દૂર હતી, જ્યાં સવાર થતાં પહેલાં પહોંચવાનું હતું. નહીંતર નજીકના જ ક્ષેત્રમાં ચોકી કરી રહેલા પાકિસ્તાની સૈનિકો સાથે મુઠભેડ થઈ જવાનો ડર પણ હતો. ભયંકર હિમવર્ષાને કારણે રસ્તાઓ પણ ધૂંધળા થઈ ગયા હતા. સૌ ઊંડી ચિંતામાં ડૂબી ગયા અને દિશાહીન બનીને ઊભા રહી ગયા. એટલામાં ગીચ જાળીમાંથી પગરવ સંભળાયો. સૈનિકોએ જોયું તો સામે એક ભારતીય લેફ્ટનન્ટ ઊભા હતા. તે લેફ્ટનન્ટના ખમીસમાં પીઠ પર ગોળ નિશાન હતું. એટલો ભાગ બળી ગયો હોય તેવું લાગતું હતું. લેફ્ટનન્ટે જણાવ્યું કે ગઈકાલના પાકિસ્તાની ગોળીબારથી પીઠ પાછળનો ભાગ દાઝી ગયો છે. વાતને બદલવા માટે લેફ્ટનન્ટે કહ્યું કે ક્યારેક ક્યારેક મૃતાત્માઓ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પ્રિય પાત્રોને મદદ કરતા હોય છે. આ વિષય પર વાતચીત ચાલી રહી હતી એટલામાં જ તેઓ ચોકી નજીક આવી પહોંચ્યા. લેફ્ટનન્ટે ચોકી તરફ ઇશારો કર્યો તથા કહ્યું કે હું ત્યાં સુધી આવી નહીં શકું. સૈનિકો ચોકી તરફ આગળ વધ્યા. 20-25 ફૂટ ચાલ્યા પછી તેમણે પાછળ નજર કરી તો જોયું કે ત્યાં લેફ્ટનન્ટ સાહેબ નહોતા. 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તેમના દૂર જતા રહેવાની કોઈ શક્યતા ન હતી. કેટલાક સૈનિકોએ થોડે દૂર સુધી જઈને તેમની તપાસ કરી, પરંતુ તેઓ દેખાયા નહીં. ચોકી પર પહોંચતા સૈનિકોએ કમાન્ડરને બધી વાત કરી. એ સાંભળીને કમાન્ડર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે ગઈકાલના બોમ્બમારામાં પીઠ પર ગોળો વાગવાથી તે લેફ્ટનન્ટનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટના રૂપમાં તેમના પ્રેતે જ સહાયકના રૂપમાં પ્રગટ થઈને સૈનિકોની ટુકડીને મદદ કરી હતી.